आप देख रहे हैं भारत अखंड न्यूज़ 24/7 सत्य की खोज में। वलसाड़ में 2 अक्टूबर गांधी जयंती समारोह के तहत जिला सरकारी तंत्र और सामाजिक संगठनों की मदद से वलसाड़ में मेगा सफाई कार्यक्रम के तहत सर्किट हाउस से हलाल तक सड़क पर सफाई अभियान चलाया गया। इस अभियान में वलसाड़ जिला कलेक्टर NM दवे, जिला प्रमुख डॉक्टर खरड़राज वाघेला, जिला प्रांत अधिकारी आस्था सोलंकी, जिला विकास अधिकारी वलसाड़ नगर पालिका, मुख्य अधिकारी दशरथ सिंह गोहिल, वलसाड़ नगर पालिका कर्मचारी, सामाजिक संगठनों के कार्यकर्ता डॉक्टर भैरवी बेन जोशी सहित बड़ी संख्या में वलसाड़ के युवा नेता मौजूद थे। साथ ही शहरी नाटक के माध्यम से लोगों को सफाई अभियान का संदेश दिया गया। ऐसी तमाम खबरों से जुड़े रहने के लिए हमारे चैनल को सब्सक्राइब कीजिए, वीडियो को लाइक कीजिए, बेल आइकन को क्लिक करना बिल्कुल मत भूलिए। धन्यवाद। મહોલ્લાથી કાર્યસ્થળથી સ્વચ્છતાની શરૂઆત કરી છે। ત્યારે આપણે સૌ આજે આપણા દેશના રાષ્ટ્રપિતા અને જેમણે ભારતની આઝાદી માટે અહિંસક લડાઈ ચલાવી આપણને આઝાદ કર્યા એવા પૂજ્ય મહાત્મા ગાંધીજીની આજે જન્મ જયંતિ છે, 155મો જન્મદિવસ છે। ત્યારે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય મોદીજીએ 2014માં લાલ કિલ્લા ઉપરથી કીધેલું કે મારે સ્વચ્છ ભારત પૂજ્ય બાપુને અર્પણ કરવું છે। એમાં ઘણા બધા કામો થયા। સ્વચ્છ ભારત મિશનમાં નદીઓ શુદ્ધ કરવાનું, ટોયલેટ બનાવવાનું, લોકોના હર ગલી મોહલ્લામાં સફાઈ કરવાનું, અનેક કામો કરવામાં આવ્યા। પરંતુ ભારત આટલેથી અટકતું નથી અને વિકસિત ભારતની સંકલ્પનામાં જે રીતે આપણે ઘન કચરો પેદા કરીએ છીએ, દૂષિત પાણી પેદા કરીએ છીએ, આ પાણી શુદ્ધ થાય, પાણીનો સ્ત્રોત બગડે નહીં એટલા માટે આ પાણીનો ફરીથી રીયુઝ કરીએ, આવા અનેક આયામો સાથે મોદીજીએ જે રીતે સ્વચ્છ ભારત મિશનની કલ્પના કરી, આજે વલસાડ જિલ્લાનો જે જિલ્લા કક્ષાનો પ્રોગ્રામ થયો એમાં લોકસભા મંડળશ્રી અને અમારા યુવા સંસદ સભ્ય ધવલભાઈ પટેલ, જિલ્લા કલેક્ટરશ્રી અને DDOશ્રી અને સાથી ધારાસભ્ય ભરતભાઈ, જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ સાથે ખાસ કરીને મીડિયા કર્મીઓને પણ હું અભિનંદન આપીશ કે આપે સતત આ કાર્યનું મોનિટર કરીને લોકોને એક જાગૃતિમાં ઘણો અગત્યનો ભાગ ભજવ્યો છે। અને ખાસ કરીને જિલ્લા વહીવટી તંત્ર, કલેક્ટરશ્રી અને DDOશ્રી અને એમની સમગ્ર ટીમને પણ અભિનંદન આપીશ કે આજે આખા વલસાડ જિલ્લામાં દરેક ગ્રામ પંચાયત, ઔદ્યોગિક નગરો, નગરપાલિકાઓ બધા મળીને લગભગ 1.5 થી 2 લાખ લોકો સ્વચ્છતા અભિયાનમાં જોડાયા છે। અને આપણે સૌ સાથે મળીને જે મોદીજીએ આપણને જે સંકલ્પ આપ્યો છે કે સ્વચ્છતા એ પ્રભુતા, તો એ પ્રભુતામાં આપણે સૌ જોડાઈએ એવી નમ્ર